મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી। મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ પ્રથમ ફરિયાદમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો કિરના ખાબડ અને બળવંત ખાબડ સહિત 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મંત્રી પુત્રો રિમાન્ડ પૂર્ણ કર્યા બાદ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા અને ત્યારબાદ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મૂકતા શરતો ઉપર બંને પુત્રોને કોર્ટે 50-50 હજારના જામીન આપ્યા હતા, પરંતુ જામીન ઉપર જેલમાંથી બહાર આવતા જ પોલીસે ફરી અટકાયત કરી હતી। દેવગઢ બારિયાના લવારિયા ખાતે મનરેગાના 21 કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવા મામલે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે બળવંત ખાબડને જામીન મળતા જ તેઓ ઘરે ગયા હતા। ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં જ નિયામક દ્વારા ધાનપુરના ભાણપુરમાં કેટલાક કામો કર્યા વગર 33 લાખ જેટલા રૂપિયા મેળવી લેતા ફરિયાદ બાદ મંત્રી બચુભાઈ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડની ફરીથી ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગયો હતો। મનરેગા કૌભાંડની શરૂઆતથી એક બાદ એક મંત્રી બચુભાઈ ખાબડની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે। ત્યારે કિરણ હાલ રિમાન્ડ ઉપર છે, ત્યારબાદ બળવંત ખાબડને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી। જે મનરેગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં એક વધુ એફઆઈઆર થઈ છે, જેમાં ધાનપુર તાલુકાના ભાણપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે। જે ફરિયાદ અન્વયે તપાસ કરતા મળેલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને એ બાબત તપાસ હાલમાં ચાલુમાં છે।